તે પહેલા કે આ કાર્યક્રમને આગળ વધારી સથવારો શ્રી અમે આપની સમક્ષ રજૂ કરીએ, હું વિનંતી કરીશ. અરે વાહ, નાનકડી રાધા કાનાના વેશમાં આવે છે, તમે આટલી તાળીઓ આપો અને એ માન્યવર મુખ્યમંત્રીશ્રીનું સન્માન કરતા હોય ત્યારે બિના રાધા. પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી, મંત્રીમંડળના મારા સાથી શ્રી અમિતભાઈ, રાજ્યસભાના સભ્ય શ્રીમાન સુરેન્દ્રભાઈ, ભાઈ શ્રી પરિમલભાઈ નથવાણી, એ પણ રાજ્યસભાના સભ્ય, વડીલો, માતાઓ અને બહેનો, એક સત્પ્રયાસ અધ્યાત્મ, પરંપરા, વિજ્ઞાન અને આવતીકાલનું જીવન એને જોડવા માટેનો જે પ્રયાસ છે, એ પ્રયાસ માટે પૂજ્ય દ્વારકેશનાથજી મહારાજજીના યુવા દ્રષ્ટિને હું નમન કરું છું. પૂજ્ય આચાર્યશ્રીના ચરણોમાં પ્રણામ કરું છું. આપ સૌને જય શ્રી કૃષ્ણ. શ્રી દ્વારિકાધીશ પ્રભુ શ્રી કલ્યાણરાય પ્રભુની અહેતુકી કૃપાના પરિણામ સ્વરૂપે વડોદરાના શ્રી કલ્યાણરાય પ્રભુ અને અમદાવાદમાં બિરાજતા નરોડામાં શ્રી મહાપ્રભુજી ને મળવા માટે પધાર્યા અને એની શુભઘડીમાં આજનો આ કલ્યાણ પુષ્ટિ હવેલી અમદાવાદ ખાતેનું આ મંગલમય પ્રારંભના મહોત્સવ પ્રસંગે જ સમગ્ર ઉદ્ઘાટન અને વાસ્તુ પૂજન આદિ અનેક કાર્યક્રમોનું ઉદ્ઘાટન જેમના કરકમલો દ્વારા થયું એવા આદરણીય પરમ શ્રદ્ધેય પ્રાતસ્મરણીય પૂજ્ય શ્રી પિતૃચરણ, ગુજરાતનું ગૌરવ અને ગરિમા ભારત વર્ષ અને વિશ્વ સ્તરે જેમના નામથી અને કામથી ઓળખાય છે એવા માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, રાજ્યમંત્રી શ્રી અમિતભાઈ શાહ, શ્રી સુરેન્દ્રભાઈ, શ્રી પરિમલભાઈ નથવાણી, શ્રી વલ્લભાચાર્ય કલ્યાણ કૃપા ટ્રસ્ટના સૌ ટ્રસ્ટી મહાનુભાવો, કલ્યાણ પુષ્ટિ હવેલીના સૌ દાતાશ્રીઓ, સથવારો શ્રી રાધેશ્યામનો, એના આયોજક, સંયોજક અને સૌ કલાકાર મિત્રો અને ઉપસ્થિત રાજનગર કર્ણાવતીની સૌ વલ્લભીય સ્વજન આત્મીય વૈષ્ણવ સૃષ્ટિ, આજના આ શુભ પ્રસંગે વિશેષ કરીને કલ્યાણ પુષ્ટિ હવેલીનું મંગલ પ્રારંભ થવા જઈ રહ્યું છે. આજે પ્રભુ પધારી ચૂક્યા છે અને કાલે એમનું પાટોત્સવ છે અને પાટોત્સવ નિમિત્તે શ્રી રાધેશ્યામ સથવારો છેક મુંબઈથી આપણા વચ્ચે આવ્યું અને માનનીય શ્રી મુખ્યમંત્રીજીનું પદાર્પણ થવું, પિતૃચરણોનું ચરણ અહીંયા પધારવું અને સૌ મહાનુભાવોની સાથે ચાલી જે દિશામાં આજે ધર્મ, સંપ્રદાય, વિચારધારા, સમાજ, પરિવાર અને વ્યક્તિ જઈ રહ્યો છે, તે દિશામાં જો વિકારોને સમાજમાંથી દૂર કરવા હશે તો સંસ્કારો વગર બીજો કોઈ વિકલ્પ દેખાતો નથી. જો વિકૃતિને વિદાય હંમેશા માટે કરવી હશે તો સંસ્કૃતિની સ્થાપના ક્યારેક તો કોઈને કોઈ માધ્યમથી કરવી રહેશે. કારણ કે વેસ્ટર્ન થવાની હોડમાં ક્યારેક મોડર્ન થવાની હોડમાં સતત માનવી ગૂંચવાઈ રહ્યો છે અને એમાં અલગ અલગ સ્તરે જે એની સમસ્યાઓ છે એનું સમાધાન આધ્યાત્મ વગર અસંભવ દેખાઈ રહ્યું છે. સંભવામી યુગે યુગેનું જે કાર્ય સ્વયં ભગવાન શ્રી કૃષ્ણનું છે, એ કાર્ય તો એ સ્વયં કરે છે, પણ એમાં એ ગોવર્ધન ધારણ કરતી વખતે જે ટેકો સમગ્ર વ્રજવાસીઓ આપ્યો હતો, એ કાર્ય આચાર્ય પરંપરા, શિષ્ય પરંપરા અને સમસ્ત વૈષ્ણવ પરંપરાએ કરવાનો છે. એ હેતુથી પ્રભુનું અહીંયા પધારો વાલે કુમકુમના પગલે પ્રભુ પધારવાના અને એ પધરામણી વખતે સૌ સ્વજનોનો સથવારો મળ્યો અને મનુષ્યનો મળે તો ઠીક છે, સાક્ષાત રાધેશ્યામનો મળ્યો અને એના કારણે આ સમગ્ર આયોજન સંપન્ન થવા જઈ રહ્યું છે. માનનીય શ્રી મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ આપણને જે વાત કરી તે દિશામાં સમન્વયનો ભાવ પ્રત્યેક સંપ્રદાયની વિચારધારા સાથે જે હિન્દુ વૈદિક સનાતન ધર્મની પરંપરાને
સાકાર કરી સાદૃશ્ય કરી શકે અને આચાર્ય શિરોમણી શ્રીમદ મહાપ્રભુ જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીની એ વિશ્વવ્યાપક જે વૈચારિક ભૂમિકા છે એની સહજતાને જીવ માત્રમાં કલ્યાણની ભાવના રાખીને આ કલ્યાણ પુષ્ટિ હવેલી સર્વદા યાવત ચંદ્ર દિવાકરો કાર્ય કરતી રહે એવી જ પ્રભુ અને મહાપ્રભુના ચરણે મારી શુભાભ્યર્થના કરી રહ્યો છું. બાકી કે મુખ્યમંત્રીશ્રીના શબ્દોમાં જે ધર્મ માટે આધ્યાત્મ માટેની ભાવના હતી એ કેવલ વ્યવહારિક કે શાબ્દિક નથી, એ એમના જીવન અને કવન સાથે પણ ગૂંથાયેલી છે. क्योंकि इस जहां में कई लोग सिर्फ दुखों के ही गीत गाते हैं, इस जहां में कई लोग सिर्फ दुखों के ही गीत गाते हैं, फिर होली हो या दिवाली हो वो तो सदा मातम ही मनाते हैं, मगर दुनिया तो उन्हीं की रागिनियों पे झूमती हरदम जो जलती अगन पर बैठकर वीणा बजाते हैं. તો આજના આ સંદર્ભમાં શ્રીમદ વલ્લભના સંદેશને જો આત્મસાત કરવું હશે તો થોડીક દ્રષ્ટિ સાથે વિચાર પણ, વિચાર સાથે વ્યવહાર અને વ્યવહાર સાથે આત્મીયતાનો વ્યાપ પણ આપણે વધારવો પડશે. અને એ કાર્ય કલ્યાણ પુષ્ટિ હવેલીના માધ્યમથી રાજનગર અમદાવાદ ખાતે સૌ માટે મંગળ કામના કરી પ્રભુ ચરણોમાં શબ્દોને સમર્પી રહ્યો છું. અંતે સર્વના અંતરમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ કરી વિરમું. શુભમ.